સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સાધનોમાં વધુ એક આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે। શહેરના વધતા જતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતા મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે। સુરત શહેરના વધતા જતા વિકાસને લીધે ફાયર ડિપાર્ટમેન્ટ પણ તેની કેપેસિટી વધારી રહ્યું છે। ઊંચી બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે ઝડપથી કાબુ મેળવી શકાય તે માટે પાલિકા દ્વારા ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર મશીનો વસાવવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલા જ ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરાયેલું 70 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરાયું હતું। ત્યારબાદ હવે જર્મનીથી ઇમ્પોર્ટ કરવામાં આવેલું 55 મીટરનું ટર્ન ટેબલ લેડર મશીન પણ આવી પહોંચતા ફાયરના જવાનોને તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેને પણ ફાયર ડિપાર્ટમેન્ટમાં સામેલ કરાશે। મનપા પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શહેરની જનસંખ્યા તીવ્ર ગતિએ વધી રહી છે અને નવા વિસ્તારો પણ જોડાઈ રહ્યા છે। વર્ષ 2020માં શહેરના નવા 27 ગામો સામેલ કરવામાં આવ્યા હતા। પાલિકા દ્વારા નવા વિસ્તારોમાં પાણી, લાઇટ, ગટર સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે। નવા વિસ્તારોમાં ઝડપી વિકાસ થતાં રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં શરૂ થતાં ઊંચી બિલ્ડિંગોની સંખ્યા સતત વધી રહી છે। ઊંચાઈ પર આગ લાગે અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે પાલિકા પાસે સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ તેવી ગણતરીએ પાલિકા દ્વારા નવા હાઈટેક અને ઊંચાઈ સુધી પહોંચી શકે તેવા સાધનો ખરીદવામાં આવી રહ્યા છે। 20 દિવસ પહેલા જ પાલિકાએ ફિનલેન્ડથી આયાત કરેલું 70 મીટર ઊંચાઈની કેપેસિટીનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન સુરત ફાયર બ્રિગેડ બેડમાં સામેલ કરવામાં આવ્યું હતું અને હવે જર્મની ઇમ્પોર્ટ કરેલું 55 મીટરનું ટર્ન ટેબલ લેડર મશીન પણ આવી પહોંચતા ફાયરના જવાનોને તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આ મશીન માટે 2.5 વર્ષ પહેલા ઓર્ડર આપવામાં આવ્યો હતો। ત્યારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના લીધે ગેસ અને કાચા માલની વૈશ્વિક સમસ્યા સર્જાતા જર્મનીમાં મશીનરીનું કામ અટવાઈ ગયું હતું। જો કે હવે ફરીથી જર્મનીની કંપનીએ એક વ્યવસ્થા કરી કામ શરૂ કરતા મશીનરીઓ તૈયાર થઈ રહી છે અને ઓર્ડર પૂરા કરવામાં પણ આવી રહ્યા છે। જર્મનીની કંપનીએ ટર્ન ટેબલ લેડર મશીન માટે સુરત મહાનગરપાલિકાને 2 વર્ષની વોરંટી પણ આપી છે। આ મશીનથી આજે 16 માર્ચ સુધી પહોંચી શકાશે। હિતેશ ઠાકોર, રિચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર, ફાયર એમ્બ્યુલન્સ સર્વિસ સુરત। મશીનની ખરીદી કરવામાં કે પ્રકારે કામગીરી કરશે? તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જેને એરો લેડર પ્લેટફોર્મ કહેવામાં આવે છે, તથા 55 મીટર ઊંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર વિકસાવવામાં આવ્યું છે। આ જે પ્રકારના વાહન છે જે હાલમાં જે સુરત શહેરની જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે પ્રમાણે હાઈરેસ બિલ્ડિંગો આવી રહી છે। આ બિલ્ડિંગમાં જ્યારે આગ અકસ્માતના કોલ બને ત્યારે ફાયર વિભાગ દ્વારા 21 થી 22 માળની ઊંચાઈથી ઇમારતોમાં જ્યારે આગનો બનાવ બને તો રેસ્ક્યુ કામ તેમજ ફાયર ફાઇટિંગ કરી શકીએ તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રકારના વાહનોમાં જ્યારે આગ અકસ્માત થાય ત્યારે કેજમાંથી ડાયરેક્ટ આપણે નીચે જમીન પર લાવવા માટે એક એસ્કેપ ચૂટની વ્યવસ્થા કરવામાં આવી છે અને 55 મીટર જે ટર્ન ટેબલ લેડર છે તેમાં ફાયર લિફ્ટની સુવિધા આપવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે હાલ પાલિકા પાસે 2 55 મીટર અને 46 મીટરનો ટર્ન ટેબલ ટેન્ડર મશીન છે। તે ઉપરાંત 90 તેમજ 55 મીટરના 5 હાઇડ્રોલિક મશીન પણ પાલિકાના બેડામાં છે। પાલિકા દ્વારા દરેક ઝોનમાં એક હાઇડ્રોલિક મશીન મૂકવાની યોજના પણ કામ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।